માયાભાઈ આહિરનો ટેક્સ વિવાદ વધતા તેમની પ્રોપર્ટી આવી સામે બીજાને કહેનાર આ વ્યક્તિ ખુદ કેટલો ટેક્સ ભરે છે ને કેટલી પ્રોપર્ટી છુપાવીને રાખી છે રમેશ ઝીલિયા નામના વ્યક્તિએ ખોલી નાખી તેમની બધી પોલ સત્ય જાણીને તમે પણ હેરાન થઈ જશો। મિત્રો, ગુજરાતના લોક સાહિત્ય અને ડાયરાની દુનિયામાંથી આ દિવસોમાં એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેણે આખા સોશિયલ મીડિયાથી લઈને સામાન્ય જનતા વચ્ચે ભારે ચર્ચા જગાવી છે। ગુજરાતના સુપ્રસિદ્ધ લોક કલાકાર અને હાસ્ય કલાકાર માયાભાઈ આહિર એક નિવેદનને કારણે વિવાદોના ઘેરામાં આવી ગયા છે। આ વિવાદની શરૂઆત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ડાયરાના વિડીયોમાંથી થઈ હતી, જેમાં ટેક્સ એટલે કે આવકવેરાને લઈને કરવામાં આવેલી ટિપ્પણી બાદ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। અત્યાર સુધી આ મામલો સોશિયલ મીડિયાની ચર્ચા પૂરતો સીમિત હતો, પરંતુ હવે મોરબીના એક જાગૃત નાગરિકે માહિતીના અધિકાર એટલે કે આરટી હેઠળ મેળવેલ સત્તાધાર વિગતો જાહેર કરતા આ વિવાદ વધુ ગરમાયો છે ને કલાકારોને કમાણી તેમજ ટેક્સ પર સવાલો ઊભા થઈ રહ્યા છે। આરટીઆઈ અરજી કરનાર રમેશ ઝીલિયાએ કલેક્ટર કચેરીમાંથી જે સત્તાવાર માહિતી મેળવી છે તે ખરેખર ચોંકાવનારી છે। આ દસ્તાવેજો અનુસાર વર્ષ 2017 દરમિયાન રાજકોટ ખાતે યોજાયેલા સૌની યોજનાના સરકારી કાર્યક્રમોમાં આ કલાકારોએ ડાયરાની પ્રસ્તુતિ માટે સરકાર પાસેથી મોટી રકમનું મહેતાણું મેળવ્યું હતું। રજૂ કરાયેલી માહિતી મુજબ માયાભાઈ આહિરે માત્ર એક જ સરકારી કાર્યક્રમ માટે 3.5 લાખ રૂપિયાની ફી લીધી હતી, જ્યારે કીર્તિદાન ગઢવીએ 2 સરકારી કાર્યક્રમો માટે કુલ 10 લાખ રૂપિયા એટલે કે કાર્યક્રમ દીઠ 5 લાખ રૂપિયાની ફી મેળવી હતી। આ ખુલાસા બાદ સામાન્ય જનતામાં એ વાતનો આક્રોશ છે કે જે નાગરિકોના ટેક્સના પૈસાથી સરકારી તિજોરી ભરાય છે તે જ પૈસા કલાકારોને ફી પેટે ચૂકવવામાં આવે છે। તેથી કલાકારો દ્વારા સામાન્ય લોકોના ટેક્સ વિશે કરવામાં આવેલી ટિપ્પણી બિલકુલ યોગ્ય નથી, કારણ કે દેશનો ગરીબમાં ગરીબ નાગરિક પણ નાની મોટી ચીજ વસ્તુઓ ખરીદીને કર ચૂકવે છે। આથી જ હવે કલાકારો પાસે તેમની ખાનગી અને સરકારી આવક તેમજ ચૂકવેલા આવકવેરાનું વ્હાઇટ પેપર જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે। આ વિવાદ વચ્ચે લોકોના મનમાં એ સવાલ ચોક્કસ થાય છે કે કરોડો રૂપિયાના ટેક્સની વાતો કરનારા માયાભાઈ આહિરની પોતાની કમાણી, ફી અને સંપત્તિ કેટલી છે? મીડિયા અહેવાલો અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર માયાભાઈ આહિર આજના સમયમાં ગુજરાતના સૌથી મોંઘા કલાકારોમાંથી એક છે। તેઓ એક પ્રાઇવેટ લોક ડાયરા અથવા પ્રોગ્રામ માટે આશરે 7 લાખ રૂપિયા જેટલી મોટી ફી ચાર્જ કરે છે। તેઓ વર્ષ દરમિયાન ગુજરાત ઉપરાંત દેશ વિદેશમાં અસંખ્ય ડાયરા અને પ્રોગ્રામ્સ કરે છે, જેના કારણે તેમની વાર્ષિક આવક કરોડોમાં અંદાજવામાં આવે છે। આ સિવાય તેમની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પણ લાખો સબસ્ક્રાઈબર છે, ત્યાંથી પણ તેમની આવક થાય છે। માયાભાઈ આહિરની નેટવર્થ, ઘર અને કાર કલેક્શન। મિત્રો, માયાભાઈ આહિર લગભગ 30 વર્ષથી પ્રોગ્રામો કરે છે અને હાલમાં તેઓ એક પ્રોગ્રામના 1 થી 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે। તેથી માહિતી મળી રહી છે કે માયાભાઈની કુલ સંપત્તિ 1 કરોડથી વધુ હોવાનો અંદાજ છે। તેમનું કુંડવીમાં એક શાનદાર બંગલો પણ છે। એરાજની કાર કલેક્શનની વાત કરીએ તો તેમની પાસે સૌથી વધુ 8 કાર છે, જેમાં અમર H2 કાર જેની કિંમત 75 લાખ રૂપિયા છે। આ ઉપરાંત તેની પાસે ઓડી Q3 પણ છે, જેની આશરે કિંમત 42 લાખ રૂપિયા છે અને BMW X1 જેની કિંમત 40 લાખ રૂપિયા છે। આ ઉપરાંત તેની પાસે મર્સિડીઝ CLA 200 જેની કિંમત 31 લાખ છે અને ટોયોટા ફોર્ચ્યુનર છે, જેની કિંમત 35 લાખ રૂપિયા છે।